પાલીતાણા બાજુ નીકળી ગયા છે. જો પરોઠા બનાવવાનું કામકાજ ચાલે છે. પરોઠાના સ્પેશિયાલિસ્ટ માટે મળો બ્લોગમાં અવારનવાર આવતા જ હોય છે. શું પ્રોગ્રામ ચાલુ થયો છે. પરોઠા જમવા દઈ ગયા છે. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને મજામાં જ છો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. જય માતાજી, જય દ્વારકાધીશ, બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા મસ્ત મજાના નવા વિડીયોમાં. તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે સવારના વાગી ગયા છે 9:45 જેવું થઈ રહ્યું છે અત્યારે. અને ભાઈ આપણે એકદમ કમ્પ્લીટ થઈ ગયા છીએ અને થંબનેલ ને ટાઇટલ જોઈને તમને બધાને થોડી ખબર પડી ગઈ છે કે આજના વિડીયો આપણો તડાકો ભડાકાવાળો થવાનો છે અને વિડીયોમાં આગળ રહેજો. તો આપણે ભાઈ અડધી કલાક થયા ઓલા જયદીપને ફોન કરી, ભાઈ ઉપાડતો નથી એટલે હજી હૂતો જ છે. હાલો એને ઘેર જાય પછી એનો વારો પાડવી. રૂકો જરા, હાલો વિડીયોમાં રહેજો. અત્યારે અમારે જવું બે ભાઈને બહાર, કારણ કે થોડીક વસ્તુ લાવવાની છે. તો હાલ આપણે આગળ વિડીયોમાં મળીશું. તો મિત્રો અમે નીકળી ગયા છીએ પાલીતાણા જવા માટે અને એક મુદ્દો અમારી હારે છે. અમારા રાયસંગભાઈ ને નિશાળે મૂકવા જવાના છે. અમારા લગ્ન વાતના ઘરે હતા અને અમારા જયદીપભાઈ જાગી ગયા છે. હું તને કાર ઉના ફોન કરતો, તને ખબર? તને તો અબે સાલે જોયું? કાંઈ વાંધો નહીં, હાલો પાલીતાણા બાજુ નીકળી ગયા છે. અમારા પાલીતાણા વાળા લટર રસ્તા ઉપર. તો હવે નીકળવી પાલીતાણા બાજુ, પછી તમને બતાવી અમારે ક્યાં જવું, શું કરવા હતા. તો મિત્રો પાલીતાણાથી ઘેર આવી ગયો છું. મસ્ત મજાનું જમી લીધું છે અને આ મારે બધી વસ્તુ લઈ લીધી. જે બકાલું છે એને ફ્રીજમાં મૂકવાનું છે. પાપડ ને બધા મસાલા છે અને પનીરે આવી ગયું છે જોકે. તો હાલો હવે આપણે સીધા મળીશું 4 વાગ્યા ઓરા. મિત્રો 4 વાગી ગયા છે અને મારી મમ્મી લાગી ગયા છે અત્યારે ડુંગળી સુધારવાના કામમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. બપોરના 4 વાગી ગયા છે ને મારા દીકરાને પનીર ટીકાનું શાકનો પ્રોગ્રામ છે એટલે અમે ડુંગળી સુધારવા બેસી ગયા છે. હમણાં અમારા જયદીપભાઈને ફોન કર્યો છે એટલે આવે છે. ચાલો આપણે વિડીયોમાં આગળ મળીશું. હાલો મિત્રો, જયદીપ શેઠ આવી ગયા છે સુધારવા માટે. શું સુધારવા? ડુંગળી મરસા સુધારે છે અને અમારા ભાઈ જો લણ સુધારવા બેસી ગયા છે. એને મસાલો એકલો ખાઈ લીધો મારા ભાઈ, મને પૂછ્યું નહીં. બોલો જો તો મિત્રો આપણે ભાઈ બધું કટિંગ થઈ ગયું. કટિંગ શું કે કટિંગ સોરી કટિંગ થઈ ગયું છે. અહીંયા ફોનમાં ચાલુ થઈ ગયું છે બનાવવાનું. કેમ કે આ લોકો અમે અભણી ભાઈ, અમને ના આવડે એવું કાંઈ બનાવતા. અમારે યુટ્યુબ માંથી શીખવું પડે બધું બનાવતા. તો મિત્રો અત્યારે ટાઈમ થઈ ગયો છે 7 વાગ્યાનો અને આપણે જો આ બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે. આ બધી મારે વાડીએ લઈ જવાની છે, કારણ કે અમારે શાક તો ખાલી પનીર ટીકાનું ઘરે જ બનાવવાનું હતું, પણ હજી પરોઠા ને પાપડ ને બધું ત્યાં અમારે રાખવાનું છે વાડીએ. તો હાલો આપણે વાડીએ જઈએ પછી તમને હું વિડીયોમાં બતાવું. મિત્રો ખેતર હવે આવી ગયા છીએ આપણે વાડીએ અને જો પરોઠા બનાવવાનું કામકાજ ચાલે છે. પરોઠાના સ્પેશિયાલિસ્ટ માટે મળો અમારા પ્રિન્સભાઈ કુંભાર. એનો નંબર તમને કોમેન્ટ બોક્સમાં આપી દઈશ. જો અમારા મયુરભાઈ વણવાની તૈયારીમાં છે. અમારા હસુભાઈ, હું હસુભાઈ મજામાં ને? હાલે હું પાણી ભરીને આવ્યા લાગે લે. હાલે અમારા બાપુ છે. હું બાપુ જાય ઠાકર મજામાં ને? ડુંગળીના સ્પેશિયાલિસ્ટ. इस सज्जन को क्या तकलीफ है भाई? આમને તમે મળો છો કે ઘણી વખત વ્લોગમાં અવારનવાર આવતા જ હોય છે. હું કાકા મજામાં? મહાદેવ બોલો બેટા, શું હાલે છે? મજામાં? હો કાકા બધા છોકરાઓ ભેગા થયા છે ને વનભોજનનો પ્રોગ્રામનું આયોજન કર્યું છે ભાઈ. હા બસ એ આનંદ બધા ભેગા થયા છે છોકરાઓ. પછી બસ આપણા આશ્રમના જે પ્રોગ્રામ છે એ બધી હારે મીટિંગ છે. આ બધી
હા કમિંગ સૂન ઈ પાછું સપ્તાહનો જે પ્રોગ્રામ છે ઈ પાછો બ્લોક આવશે. વાહ વાહ. ને તમે આવીને અહીં ઉતરો તો પ્રગતિ કરો એવી ભગવાન મહાદેવજી પાસે અમારી એવી પ્રાર્થના છે સહૃદય. ભલે ભલે. બહે મિત્રો અમારા ઋષિભાઈ આવી ગયા છે. શું છે ભાઈ મજામાં? મજામાં હે વરાજો હે ને હમણાં તો આ હવે નવી નવી ઘડિયાળ ને એ પણ જલતો છે હો, પણ મહાદેવ ને મહાદેવ મહાદેવ. મજામાં ને? હા લ્યો અમારા જયદીપભાઈ આવી ગયા છે. અમારા ભરતભાઈ પરોઠાના સ્પેશિયાલિસ્ટ છે. શું છે મજામાં ને ભાઈ? તો વાંધો નહીં. ચાલો મિત્રો ભાઈ મસ્ત મજાનો આપણો જમવાનો આજનો પ્રોગ્રામ તૈયાર થઈ ગયો છે. અમારા બધા ભાઈઓ જમવા બેસી ગયા છે. તો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મસ્ત મજાના નવા વિડીયોમાં જય માતાજી જય દ્વારકા.